હેલો ફ્રેન્ડ, જય સ્વામી, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું દહીં વડા। તેના માટે આપણે સામગ્રી જોઈ લઈશું। 1 વાટકી જેટલી ખીચડી, 1 નાની વાટકી અડદની દાળ, નાની વાટકી જેટલી મગની ફોતરા વગરની દાળ, 1 ચમચી જેટલું જીરું પાવડર, ઉપર છાંટવા માટે મરચું પાવડર, સ્વાદ મુજબ નિમક, ઉપર છાંટવા માટે દાડમના દાણા, ઉપર ગાર્નિશ કરવા માટે કોથમરી અને દહીંમાં નાખવા માટે ખાંડ અને દહીં અને તળવા માટે તેલ। જો ફ્રેન્ડ, આવી રીતે આપણે ખીચડીને 2-5 કલાક માટે પલાળી દેવાની છે। જો હવે આ દાળ પલળી ગઈ છે, થોડી વાર તેને પલાળી રાખીને પલળી ગઈ છે। હવે તેને આપણે મિક્સર જારમાં નાખી અને ક્રશ કરી લેવાની છે। થોડી નિતારીને નાખવાની છે, કેમ કે જો વધારેનું પાણી જશે તો પછી વડા ઉતારવામાં પ્રોબ્લેમ થશે। જો આવી રીતે આપણે એને મિક્સર જારમાં ક્રશ કરી લેવાનું છે। બેટરને આવું થોડું કઠણ તૈયાર કરવાનું છે। આ ત્રણેય મિક્સ કરી અને જે પલાળ્યું છે બેટર તૈયાર થઈ ગયું છે આપણું। હવે તેમાં આપણે સ્વાદ મુજબ નિમક એડ કરશું। પછી આ બેટરને એકદમ મિક્સ કરી લેવાનું છે। દહીંને પણ આપણે પહેલાં તૈયાર કરી લેવાનું છે। તેમાં પણ આપણે દહીંને વલોવી લેવાનું છે અને તેમાં આપણે સ્વાદ મુજબ નિમક એડ કરવાનું છે। જેવું આપણે ગળાશ ભાવે એટલે આપણે ખાંડ એડ કરવાની છે અને તેમાં આપણે 1 ચમચી જીરું પાવડર પણ એડ કરવાનું છે અને થોડી વાર વલોવી અને પછી આપણે તેને ફ્રીજમાં ઠંડુ થવા મૂકી દેવાનું છે, કેમ કે ઉનાળામાં ઠંડુ દહીં ખૂબ જ સારું। પેનમાં આપણે તેલ થવા મૂકવાનું છે। જો ફ્રેન્ડ, તેલ આવી ગયું છે। હવે તેમાં આપણે ચમચી વડે આપણે વડાને મૂકવાના છે। જો ફ્રેન્ડ, આવી રીતે તળાઈ જાય પછી તેને આપણે ફેરવવાના, થોડી વાર એને એક સાઈડ થવા દેવાના, એટલે વડું ખરાબ ન થાય। અત્યારે ઉનાળાની ઋતુમાં દહીંવાળી ઠંડી આઈટમ ખાવાની ખૂબ જ મજા આવે છે અને તે સારું પણ લાગે છે। જો આ વડા છે એ તળાઈ ગયા છે, થોડા બ્રાઉન જેવા થવા દેવાના છે અને તે વડા કાઢી અને સીધા તેને આપણે ઠંડા પાણીમાં નાખવાના છે અને 2 મિનિટ માટે તેને ઠંડા પાણીમાં રહેવા દેવાના છે। બાજુમાં બીજા વડાનું બેટર છે એ પણ આપણે પાછા સેમ પ્રોસેસથી બીજા વડા એડ કરવાના છે આમાં તેલમાં। હવે આ વડાને જે પાણીમાં ડૂબાડ્યા હતા તેને આપણે આવી રીતે પ્રેસ કરી આવી રીતે પ્રેસ આપીને અને બાજુના ડીશમાં મૂકી દેવા। એવી રીતે બધા ધીમે ધીમે પ્રેસ કરી અને ડીશમાં મૂકી દેવા। હેલો ફ્રેન્ડ, જો આપણા વડા તૈયાર છે, હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરશું। તેની ઉપર આપણે જે તૈયાર કરેલું દહીં છે એ દહીંને આપણે એડ કરશું આમાં। હવે તેની ઉપર આપણે થોડું એવું મરચું પાવડર ભભરાવશું। તેની ઉપર આપણે થોડું એવું જીરું ભભરાવશું। થોડા એવા દાડમના દાણા આપણે નાખીશું અને ઉપરથી આપણે થોડી કોથમીર ભભરાવશું। જો ફ્રેન્ડ, તૈયાર છે આપણા દહીંવડા। તેને આપણે હવે સર્વ કરશું। ઉનાળાની સિઝનમાં ઠંડા દહીં સાથે દહીંવડા ખાવાની ખૂબ જ મજા આવે છે।